ધોરણ 9 થી 12ના અભ્યાસક્રમમાં 30% ઘટાડો તો ધોરણ 10 અને 12ની પરીક્ષા મેમાં અને ધોરણ 9 અને 11ની પરીક્ષા જૂન 2021માં લેવાશે। ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1327 કેસ સાથે કુલ આંકડો 1,44,027 પર। रिक्शा चालकों ने सरकारी सहाय आपवा मुद्दे हाईकोर्टનો सरकारને આદેશ। 4 સપ્તાહમાં કરો નિર્ણય। આત્મનિર્भर યોજનાને સરળ બનાવવા ટકોર। અમદાવાદના પાલડીના સત્વ ફ્લેટના 6ઠ્ઠા માળે આગ, કોઈ જાનહાનિ નહીં। ફ્લેટમાં ફાયર સેફ્ટીના સાધનો ન હતા કામ કરતા। ભાજપ કોંગ્રેસમાં 8 બેઠકોની પેટા ચૂંટણીના ઉમેદવારો માટે મંથન શરૂ। પાટીલની અધ્યક્ષતામાં ભાજપની બેઠક। हाथरस गैंगरेपની ઘટનાના વિરોધમાં કોંગ્રેસનું રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન। ગુજરાત આવેલા સ્મૃતિ ઈરાનીએ ઘટના પર બોલવાનું ટાળ્યું। नमस्कार दर्शक मित्रों, स्वागत है आपનું। હું છું આપની સાથે દીપા શર્મા। શરૂઆત કરીએ ન્યૂઝની। કેન્દ્ર સરકારે શાળાઓ ખોલવા માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર જાહેર કરી દીધી છે। 15મી ઓક્ટોબરથી રાજ્ય સરકાર શાળા ખોલવા અંગેનો નિર્ણય લઈ શકવાની મંજૂરી કેન્દ્ર સરકાર પહેલેથી જ આપી ચૂકી છે। હવે શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલે સ્કૂલો માટે ગાઈડલાઈન જાહેર કરી છે। केंद्र सरकारे जारी करी स्कूल माटे गाइडलाइन। तबक्कावार खोलवामां आवशे स्कूल। एसओपी प्रमाणे 2 થી 3 सप्ताह कोई असेसमेंट नहीं। मेंटल हेल्थ इमोशनल सेफ्टी प्राथमिकता। भारत में कोरोना की संख्या में धीरे धीरे घटाडो नोंधाई रह्यो छे। तेम अनलॉक 5 गाइडलाइन प्रमाणे केंद्रीय शिक्षण मंत्रालय पण स्कूलों माटे गाइडलाइन तैयार करी लीधी छे। केंद्रनी गाइडलाइन अनुसार स्कूल और कोचिंग क्लास अंगे राज्य सरकार निर्णय लेशे, परंतु केंद्र सरकार द्वारा तेनी खास गाइडलाइन तैयार करवामां आवी छे। एसओपी प्रमाणे 2 થી 3 सप्ताह सुधी बाळकोनुं कोई एसेसमेंट थशे नहीं। विद्यार्थीओना मेंटल हेल्थ और इमोशनल सेफ्टी पर पण ध्यान आपवुं पड़शे। आ उपरांत केम्पसमां इमरजन्सी केर टीम बनावी पड़शे। माता पितानी सहमतिथी ज बाळकोने शाळाओ बोलावी शकशे। शिक्षण मंत्री रमेश पोखरियाले जणाव्युं के सुरक्षानी साथे शिक्षण पण जरूरी छे। अपनी सुरक्षा जरूरी है और शिक्षा भी जरूरी है। हमारा भविष्य भी जरूरी है, हमारी सुरक्षा भी जरूरी है। इन दोनों का कैसे बेहतर आप तालमेल करेंगे, मुझे भरोसा है कि अध्यापक, अभिभावक और संबंधित राज्यों की गवर्नमेंट ये इनमें बेहतर तरीके से संस्थाओं और अभिभावकों, बच्चों और गवर्नमेंट के बीच बेहतर तालमेल। शाळा केम्पसना तमाम एरिया અને ફર્નિચરની યોગ્ય અને વારંવાર સાફ સફાઈ। સ્ટેશનરી, સ્ટોરેજ પ્લેસ, વોટર ટેન્ક, કિચનને સતત ડિસઇન્ફેક્ટ કરવામાં આવે। શાળામાં ઇમરજન્સી કેર સપોર્ટ ટીમ અથવા રિસ્પોન્સ ટીમનું પણ નિર્માણ કરવામાં આવે। શાળામાં દરેક સ્થાને સોશિયલ ડિસ્ટન્સિંગ તથા હેલ્થ સેફટી સાઇન લગાવાય। સ્કૂલની ગાઈડલાઈનનું માતા-પિતા સાથે કમ્યુનિકેટ કરવામાં આવે। સિટિંગ પ્લાન તૈયાર કરતી વખતે સોશિયલ ફિઝિકલ ડિસ્ટન્સિંગનું ખાસ ધ્યાન। ફંક્શન્સ અને ઇવેન્ટ્સનું ન થાય આયોજન। તમામ વિદ્યાર્થીઓની એક સમયે જ એન્ટ્રી એક્ઝામ ન થાય। તમામ બાળકો અને સ્ટાફ માટે માસ્ક ફરજિયાત। બાળકોને માતા પિતાની લેખિત મંજૂરી બાદ જ શાળામાં પ્રવેશ। માતા પિતા ન ઈચ્છે તો બાળકના ઘરેથી જ અભ્યાસને મંજૂરી। તમામ ક્લાસ માટે એકેડેમિક કેલેન્ડરમાં ફેરફાર કરવામાં આવે। શાળાના બાળકો અને શિક્ષકો માટે નિયમિત હેલ્થ ચેકઅપની વ્યવસ્થા। બાળકો, માતા પિતા અને શિક્ષકોના હેલ્થ સ્ટેટસ અંગે માહિતી એકત્રિત થાય। ફ્લેક્સિબલ અટેન્ડન્સ અને સિક લીવ પોલિસી બનાવવી। इसको देखते हुए हम अपने स्कूलों को देखेंगे। ऑनलाइन एजुकेशन जारी रहेगा और किसी बच्चों को ज़बरदस्ती स्कूल में न तो बुलाया जाएगा, हाँ उनका पालन अभिभावक चाहेंगे कि बच्चों को स्कूल में जाना है और स्कूल में भी पूरी सुरक्षा सुनिश्चित करने की जिम्मेदारी
संबंधित स्कूल का प्रबंधन की है। કેન્દ્રની ગાઈડલાઈન બાદ હજુ સુધી મોટાભાગના રાજ્યોએ સ્કૂલ ખોલવા અંગે કોઈ નિર્ણય લીધો નથી, પરંતુ હોમ લર્નિંગ અને ઓનલાઈન લર્નિંગને મંજૂરી આપીને ઘણા માતા પિતાની આ ગાઈડલાઈને રાહત આપી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. દેશમાં ચોમાસું હવે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પૂર્ણ થઈ ચૂક્યું છે. ત્યાં હવે શિયાળાને લઈ હવામાન વિભાગની આગાહી સામે આવી. ચોમાસું જેમ લાંબા સમય સુધી ચાલ્યું તેમ આ વર્ષે શિયાળાની ઋતુ પણ દેશમાં ખેંચાઈ શકે છે. જોકે હવામાન વિજ્ઞાનીના જણાવ્યા મુજબ સમગ્ર ઓક્ટોબર મહિના દરમિયાન આવું જ હવામાન રહેશે. શિયાળો હજુ 10 થી 15 દિવસ દૂર. 20 ઓક્ટોબર બાદ વાતાવરણમાં આવશે ઠંડક. 10-11 ઓક્ટોબરે દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી. લોકોએ 2 સપ્તાહ સુધી સહન કરવો પડશે બફારો. ગુજરાત સહિત સમગ્ર દેશમાંથી ચોમાસું વિદાય તરફ આગળ વધ્યું છે, ત્યારે હાલમાં બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થયું છે. 10 અને 11 ઓક્ટોબરે મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ પડી શકે છે. રાજ્યમાં શિયાળો જામતા હજુ 10 થી 15 દિવસની વાર હોવાથી લોકોએ ગરમી અને બફારો સહન કરવો પડવાની વકી છે. ઘણા વિસ્તારમાં રાતનું તાપમાન સામાન્યથી 2 ડિગ્રી ઓછું રહી શકે છે. મહિનાના અંતે અને નવેમ્બરના પ્રારંભે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન તરફથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની પહાડી વિસ્તારમાં હિમવર્ષા શરૂ થશે. ઉત્તરની દિશામાં ઠંડા પવનથી તાપમાન ઘટશે. વાતાવરણમાં લા નીનાની પણ અસર થશે. શિયાળાની ઠંડી હોળી બાદ પણ વર્તાશે. ઉત્તર દિશામાંથી ઠંડા પવનોને કારણે આગામી સમયમાં ઉત્તરોત્તર દિવસનું તાપમાન પણ ઘટશે. આ કારણે સવારે ધુમ્મસવાળું વાતાવરણ પણ જોવા મળશે, જે શિયાળાના પ્રારંભનો સંકેત આપશે. સ્કાયમેટના જણાવ્યા મુજબ આ સમયે લા નીનાની સ્થિતિ બની શકે છે. આથી શિયાળાની ઠંડક હોળી બાદ પણ લોકોને વર્તાશે અને ત્યાં સુધીમાં ઠંડીની તીવ્રતા પણ વધવાની શક્યતા છે. લા નીનોને કારણે જ આ વર્ષે ચોમાસામાં વરસાદ પણ સામાન્ય કરતાં વધારે થયો છે, જ્યારે અલ નીનોની સ્થિતિમાં આનાથી ઉલટું થાય છે. જળવાયુ પરિવર્તનની દુનિયાભરમાં અસર જોવા મળે છે. નવેમ્બરના અંતે આગામી 3 મહિના એટલે કે ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી માટે શિયાળાનું પૂર્વાનુમાન જાહેર કરશે. આગામી 2 સપ્તાહમાં 4 ડિગ્રી તાપમાન ઘટશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે દિવાળી સુધીમાં ઠંડીમાં ઉત્તરોત્તર વધારો થઈ ચૂક્યો હશે, પરંતુ આગામી 2 સપ્તાહમાં 4 ડિગ્રી સુધી તાપમાનમાં ઘટાડો થશે. હાલ દિલ્હી NCRમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી છે અને આગામી 2 સપ્તાહમાં 16-17 ડિગ્રી થઈ જશે. ત્યાર પછી દરેક સપ્તાહે 1 થી 2 ડિગ્રી ઘટતું જશે. ઓક્ટોબરના અંતે જ્યારે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે ત્યારે ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષાની સંભાવના વધુ તીવ્ર છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ઈ વેસ્ટ સમગ્ર વિશ્વ માટે એક માથાનો દુખાવો બની રહ્યું છે, કારણ કે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણનો ઉપયોગ આજે દરેક માનવીની અતિ પ્રિય છે. પરંતુ ઇલેક્ટ્રોનિક ઉપકરણ બગડે ત્યારે તેને ઈ વેસ્ટ કહેવાય છે. આપણે જેને ભંગારમાં ફેંકી દઈએ છીએ, પણ જાણીને નવાઈ લાગશે કે ભારતમાં આજે આ ઈ વેસ્ટનું માર્કેટ જ ₹5,000 કરોડે પહોંચી ગયું છે. સમગ્ર દેશમાં અમદાવાદ 7% ઈ વેસ્ટ પેદા કરે છે. पर्यावरण पर खतरा सामान छे ई वेस्ट. समग्र विश्वમાં 40% दरे वधी રહ્યો છે ઈ વેસ્ટ. વિશ્વમાં 50% કચરો તો એશિયા પેસિફિક રિજિયન ઉત્પાદિત. અમદાવાદમાં 1.20 લાખ ટન ઈ વેસ્ટનું ઉત્પાદન. સમગ્ર દેશમાં ગુજરાતનો 7 થી 8મો ક્રમ. સમગ્ર વિશ્વમાં આ વર્ષે 40% દરે વધી રહ્યો છે ઈ વેસ્ટ.
તેમાંથી 50% કચરો તો માત્ર એશિયા પેસિફિક રિજિયન ઉત્પન્ન કરે છે. તેમાંથી માત્ર 10% કચરાનું જ રિસાયકલિંગ થઈ રહ્યું છે. તે જોતા આગામી વર્ષોમાં વિશ્વમાં પર્યાવરણ પછીનો સૌથી મોટો જો કોઈ મુદ્દો હશે તો તે ઇલેક્ટ્રોનિક વેસ્ટના નિકાલ માટેનો હશે. ભારતમાં વર્ષે 17.2 લાખ ટન થતું હોવાનો અંદાજ સેવાય છે. તેમાંથી અમદાવાદ એકલામાં જ 1.20 લાખ ટન ઈ વેસ્ટ પેદા થાય છે. દેશમાં ઈ વેસ્ટ પેદા કરવામાં ગુજરાતનો ક્રમ 7 કે 8મો હોવાનો એક અંદાજ છે. દેશમાં ઈ વેસ્ટ એક ચિંતાનો વિષય. ભારતમાં માત્ર 4.5% જ ઈ વેસ્ટનો નિકાલ. દેશમાં વ્યક્તિ દીઠ 5.5 કિલોગ્રામ ઈ વેસ્ટ ઉત્પાદિત. ગુજરાતમાં 33 કરોડ કિલો ઈ વેસ્ટનું સર્જન. ભારતમાં માત્ર 4.5% ઈ વેસ્ટનું જ યોગ્ય રીતે રિસાયકલિંગ થાય છે. તેના માટે યોગ્ય મિકેનિઝમ કે ગાઈડલાઇન્સ ઘડાયા નથી કે પાલન પણ થતું નથી. એક સર્વે અનુસાર હાલમાં ભારતમાં પ્રત્યેક વ્યક્તિ દીઠ વર્ષે 5.5 કિલોગ્રામ ઈ વેસ્ટ જનરેટ થવા સાથે ઈ વેસ્ટ માર્કેટ 5,000 કરોડનું થઈ ગયું છે. ગુજરાત વર્ષે 33 કરોડ કિલો ઈ વેસ્ટ પેદા કરી રહ્યું છે. ભારતમાં દર વર્ષે 50,000 ટન ઈ વેસ્ટ આયાત થઈ રહ્યો છે. મહત્વની વાત એ છે કે માત્ર મોબાઈલ ફોન્સનો જ ઈ વેસ્ટ 2020ના અંત સુધીમાં 18 ગણો વધી જશે. ઈ વેસ્ટ પેદા કરતા ભારતના ટોચના શહેરો પર એક નજર કરીએ તો મુંબઈમાં 30%, દિલ્હીમાં 26%, બેંગલુરુમાં 13%, ચેન્નઈ 11%, કોલકાતા 9%, અમદાવાદ 7% ઈ વેસ્ટ પેદા કરે છે. ભારતમાં ઈ વેસ્ટ પોલિસી પર અનેક સવાલ. કંપનીઓ માટે 40% પ્રોડક્ટ રિટર્ન ફરજિયાત. ઈ વેસ્ટના યોગ્ય મેનેજમેન્ટ અને રિસાયકલિંગ માટે સરકારે ફ્રીજ, ટીવી, એસી, મોબાઈલ સહિતની ઇલેક્ટ્રોનિક્સ ચીજોના ઉત્પાદકો માટે ઘડેલા નિયમો અનુસાર 2018માં 10% પ્રોડક્ટ રિટર્ન લેવાનું ફરજિયાત કર્યું હતું, જે 2020માં 40%એ પહોંચ્યું છે. પરંતુ કંપનીઓનો દાવો છે કે ગ્રાહકો ઉપર અમારો કંટ્રોલ ન હોય. તેઓ ખુલ્લા બજારમાં પણ થોડો પણ ભાવ વધુ મળે તો કબાડીને પણ વેચી દેતા હોય છે. તેની સામે નિષ્ણાંતોનું કહેવું છે કે સરકારે કંપનીઓ માટે અંડર રાઇટર હાયર કરવાનું ફરજિયાત બનાવવું જોઈએ. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ગુજરાતના વન્યપ્રાણી સૃષ્ટિમાં સતત વધારો થઈ રહ્યો છે. પહેલા ગીરના એશિયાટિક લાયનની સંખ્યામાં 29%નો વધારો, હવે ગુડખરની સંખ્યામાં પણ 37% જેટલો વધારો નોંધાયો. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી સ્ટેટ વાઇલ્ડ લાઇફ બોર્ડની 19મી બેઠકમાં ગુજરાતની આ ગૌરવપૂર્ણ સિદ્ધિ અંગેની માહિતી અપાઈ હતી. રાજ્યમાં વન્ય પ્રાણીઓની સંખ્યામાં સતત વધારો. ગીરના સિંહોની સંખ્યા 29%નો વધારો. ઘુડખર પણ 37% વધીને 6,082 પર પહોંચ્યા. અગાઉની ગણતરી વખતે ઘુડખર 4,403 હતા. કચ્છનું નાનું રણ, જે 4,953 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું છે, તેમાં વન્ય પ્રાણીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. સમગ્ર વિશ્વમાં ફક્ત ગુજરાતમાં જ આ રણ વિસ્તારમાં ઘુડખરની પ્રજાતિ જોવા મળે છે અને આ ઘુડખર અભયારણ્ય પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર હોય છે. આ કચ્છથી સુરેન્દ્રનગર સુધીના વિસ્તારમાં ન માત્ર વન્ય પ્રાણીઓ પણ તેમજ અહીંયા આવેલા પક્ષીઓને જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. સરકાર દ્વારા દર 5 વર્ષે પક્ષી તેમજ પ્રાણીઓની ગણતરી કરવામાં આવે છે. ત્યારે માર્ચ 2020માં આ ઘુડખરની ગણતરી કરવામાં આવી હતી, જેમાં ઘુડખરની સંખ્યા 6,082 જેટલી થવા જઈ રહી છે. અગાઉ 2014માં ગણતરી કરી ત્યારે આ ઘુડખરની સંખ્યા 4,451 જેટલી હતી. 1970થી ઘુડખરની ગણતરી શરૂ કરાઈ હતી તેમ નાયબ વનરક્ષક SS અસોડાએ જણાવ્યું હતું. 70માં આ ઘુડખરની સંખ્યા ખૂબ જ જૂજ હતી, જે 362 જેટલી નોંધાયેલી હતી. અને ત્યારબાદ વન વિભાગના પ્રયત્નો, લોકોમાં જાગૃતિ વગેરે સંરક્ષણ ક્ષેત્રે સારી એવી કામગીરી થયેલી અને એના કારણે એની જે સંખ્યા છે ઉત્તર વધતી જાય છે. લોકોમાં ઘુડખર પ્રત્યે આવી જાગૃતિ.
લોકો સાથે હળીમળીને સાથે રહે છે ઘુડખર. દર 5 વર્ષે ઘુડખરની થાય છે ગણતરી. કચ્છનું નાનું રણ 33 વન્ય પ્રાણીઓનું ઘર. કચ્છના નાના રણ પ્રદેશમાં 33 જાતના વન્ય પ્રાણીઓ પણ આવેલ છે. રાજ્યના વન્ય પ્રાણીઓ સહિત વન્ય પક્ષીઓની પણ ગણતરી વિભાગ દ્વારા કરવામાં આવી હતી, જેમાં રણલોકડી, ડેજર ફોક્સની સંખ્યામાં વધારો થયો છે, જ્યારે ચિકારાની સંખ્યા ઘટી હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ નાના રણ પ્રદેશમાં વેટલેન્ડ આવેલ હોવાથી આ જગ્યાએ પણ સ્થાનિક તેમજ વિદેશી પક્ષીઓ આવતા હોય છે. વિભાગ દ્વારા તેની પણ ગણતરી કરતા માલુમ પડ્યું છે કે જાન્યુઆરી 2020માં અહીં 152 જેટલા અલગ અલગ પક્ષીઓ જોવા મળ્યા હતા, જેની સંખ્યા 3,50,000થી વધુ નોંધાઈ છે, જેના કારણે હાલ કોરોના કાળમાં પણ વન્યજીવ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જે રણમાં છે એ એક પક્ષી દર્શન માટે પણ ખૂબ જ આદર્શ કહી શકાય એવું સ્થળ છે. અને અહીં જે અહીંના જે શિકારની પદ્ધતિ વગેરે અહીંયા ખૂબ જ જૂજ ઓછી જોવા મળે છે, જેના કારણે આ પક્ષીઓ આ રણની મુલાકાત લેતા હોય છે. રાજ્યમાં શિકારની પ્રવૃત્તિનું પ્રમાણ ઓછું. દર વર્ષે વિદેશમાંથી મોટી સંખ્યામાં આવે છે પ્રવાસીઓ. કચ્છ અને સુરેન્દ્રનગરનો વન્યજીવ અભયારણ્ય પ્રાણીઓ તેમજ પક્ષીઓ માટે સ્વર્ગ સમાન છે. આથી જ વિદેશમાંથી પણ મોટી સંખ્યામાં લોકો અભયારણ્યની મુલાકાત લેતા હોય છે. જો કે આ વખતે કોરોના કાળ ચાલતો હોવાને પગલે ઘુડખર અભયારણ્યની આવક પણ અસર પહોંચી છે. જો કે હાલ તો અભયારણ્ય બંધ છે, પણ 16મી ઓક્ટોબરથી ફરીથી કોરોના કાળની ગાઈડલાઈન સાથે ખોલવામાં આવશે, જેથી પુનઃ એકવાર રણ પ્રદેશ પ્રવાસીઓની ચહલ પહલથી ધમધમી ઉઠશે. બ્યુરો રિપોર્ટ સાથે સચિન પીઠવા, સુરેન્દ્રનગર, મંતવ્ય ન્યૂઝ. નરેન્દ્ર મોદી દેશના પ્રધાનમંત્રી બન્યા પછીથી ગુજરાતના આઈએએસ અને આઈપીએસ ઓફિસરનો દિલ્હીમાં દબદબો છે તે નવી વાત નથી. ટીમ મોદી કહેવાતા આ ટોચના અધિકારીઓની શ્રેષ્ઠ કામગીરી પણ તેમની રાજધાનીમાં લઈ જવાનું કારણ બની રહી છે. ગુજરાત કેડરના વધુ એક જાણીતા નામને ટ્રાઈના ચેરમેનની મોટી જવાબદારી સોંપાઈ છે. વધુ એક ગુજરાત કેડરના આઈએએસને મોટી જવાબદારી. આઈએએસ પીડી વાઘેલાને બનાવાયા ટ્રાઈના ચેરમેન. ટ્રાઈના ચેરમેનની 3 વર્ષ માટે મળી જવાબદારી. અગાઉ કેન્દ્રમાં જ હતા ફાર્માસ્યુટિકલ સેક્રેટરી. પ્રધાનમંત્રી મોદીએ બનાવેલી કોર ટીમના મેમ્બર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે એવું કહેવાય છે કે તેઓ સૌથી કુશળ વહીવટકર્તા અમલદારોને કેન્દ્રમાં પોતાની સાથે લઈ જાય છે, જેમનો ટ્રેક રેકોર્ડ કુશળતાની રીતે વધુ સારો, તેમની રાજધાનીમાં તેટલી જ સારી જવાબદારી મળે છે. મૂળ ગુજરાત કેડરના અને હાલમાં કેન્દ્રમાં જ મહત્વની જવાબદારી સંભાળી રહેલા આઈએએસ પીડી વાઘેલાને દેશની બહુપ્રતિષ્ઠિત રેગ્યુલેટરી ઓથોરિટી એટલે કે ટ્રાઈના ચેરમેન પદે 3 વર્ષ માટે નિયુક્ત કરવામાં આવ્યા છે. કેન્દ્રમાં તેઓ ફાર્માસ્યુટિકલ સેક્રેટરી તરીકે ફરજ નિભાવતા હતા. પ્રધાનમંત્રી મોદીએ દેશમાં કોરોના સામે લડાઈ લડવા માટે બનાવેલી 10 સભ્યોની કોર ટીમના પણ તેઓ મેમ્બર છે. 30મી સપ્ટેમ્બરે તેઓ નિવૃત્ત થાય તે પહેલા જ તેમને નવી જવાબદારી સોંપવામાં આવી હતી. પીડી વાઘેલાનો અનુભવ જોતા હાલમાં સંકળામણનો સામનો કરી રહેલા ટેલિકોમ ક્ષેત્રે તેમની ભૂમિકા નિર્ણાયક બની રહેશે. 1986 બેચના ગુજરાત કેડરના આઈએએસ રહી ચૂક્યા છે કંડલા પોર્ટ ટ્રસ્ટના ચેરમેન. રાજ્યના કોમર્શિયલ ટેક્સ કમિશનર પણ હતા. પાંચ વર્ષ કમિશનર પદે નિભાવી જવાબદારી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિશ્વાસુ અધિકારી. પીડી વાઘેલા 1986 બેચના ગુજરાત કેડરના આઈએએસ અધિકારી છે.
પ્રધાનમંત્રીથી નજીકના મનાતા પીડી વાઘેલા ગુજરાતમાં અગાઉ કંડલા પોર્ટ ટ્રસ્ટના ચેરમેન પદે જવાબદારી નિભાવી ચૂક્યા છે. બાદમાં રાજ્યના કોમર્શિયલ ટેક્સ કમિશનર પણ રહી ચૂક્યા છે. 5 વર્ષ સુધી આ જવાબદારી સંભાળ્યા બાદ પ્રધાનમંત્રી મોદી તેમને કેન્દ્રમાં ડેપ્યુટેશન પર લઈ ગયા હતા, જ્યાં તેમને નાણાં મંત્રાલયમાં મહત્વની એવી ફાર્માસ્યુટિક સેક્રેટરીની જવાબદારી સોંપાઈ હતી. કેન્દ્રમાં આમ તો 5 થી 6 આઈએએસ અધિકારી સેક્રેટરી સ્તરની જવાબદારી સંભાળી રહ્યા છે, ત્યારે ગુજરાત કેડરના 3 આઈએએસ અધિકારી એવા પણ છે કે જેમની પાસે દેશની સૌથી મોટી કહી શકાય તેવી જવાબદારી છે, જેમાં ગિરીશચંદ્ર મુર્મુ કે જેઓ હાલમાં દેશના 14મા કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ છે, જ્યારે પીકે પૂજારી 2018 થી સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી ઓથોરિટીના ચેરમેન છે, જ્યારે કે ટેલિકોમ સેક્ટરની નિયામક ઓથોરિટી ટ્રાયના ચેરમેનનું પદ હવે પીડી વાઘેલાને મળ્યું છે. ટેલિકોમ સેક્ટર માટે આગામી 5 વર્ષ ખૂબ જ મહત્વના છે, ત્યારે તે પૈકીના 3 વર્ષ આ સેક્ટરને પીડી વાઘેલાના અનુભવથી ખાસો ફાયદો થાય તેવી સંભાવના છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ટીમ ઇન્ડિયાના અને હાલ આઈપીએલની સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલીના દેશ અને વિદેશમાં અનેક પ્રશંસકો હશે, પરંતુ રાજકોટની એક ફેન્સની કહાની જ કંઈક અલગ છે. રાજકોટની હિરલ બરવાડિયાને તાજેતરમાં જ વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા તરફથી લાર્જેસ્ટ કલેક્શન ઓફ ઇન્ડિયન ક્રિકેટર વિરાટ કોહલી ફોટોઝનો એવોર્ડ મળ્યો છે. રાજકોટની હિરલ છે અનોખી પ્રશંસક, કેપ્ટન કોહલીની મોટી પ્રશંસક. કોહલીના છાપામાં આવેલા ફોટો એકઠા કરવાનો છે શોખ. શોખે અપાવી અનોખી સિદ્ધિ. દુનિયાભરમાં કોઈએ વિરાટ કોહલી માટે જેટલો પ્રેમ નહીં બતાવ્યો હોય તેટલો પ્રેમ હિરલ બરવાડિયાએ બતાવ્યો છે. રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં રહેતી હિરલ બરવાડિયા ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીની મોટી ફેન છે. હિરલે વિરાટના 1350 જેટલા યુનિક ફોટો સહિત કુલ 3500થી વધુ ન્યૂઝપેપરમાં પબ્લિશ થયેલા ફોટો એકઠા કરીને વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે. હિરલે 7 વર્ષની મહેનત બાદ કરેલું આ કલેક્શન વિરાટની પત્ની અનુષ્કા શર્માને પણ ઈર્ષ્યા પમાડે તેવું છે. ત્યારે મેં એક મેચ જોયો હતો, એમાં વિરાટ કોહલી મેન ઓફ ધી મેચ બન્યા હતા અને ત્યારે એમનું ઇન્ટરવ્યૂ હતું. એમના ઇન્ટરવ્યૂ ઉપરથી મને એવું થયું કે નહીં, મારે બી આવો રેકોર્ડ કંઈ કરવો છે. પહેલાં એવું હતું કે જ્યારે સ્ટાર્ટિંગમાં કરતી ત્યારે તો કોઈને સમજાતું જ નહોતું કે હું એકચ્યુઅલીમાં કરું છું શું. પછી ધીમે ધીમે જેમ કલેક્શન થતું ગયું એમ ફેમિલીનો બી ફૂલ સપોર્ટ મળતો રહ્યો. વિરાટ કોહલીને મળવાની છે હિરલની ઈચ્છા. વિરાટ અને અનુષ્કા સાથે એડ શૂટ કરવાનું સપનું. 6 સપ્ટેમ્બરે હિરલને મળ્યો એવોર્ડ. ભારતીય ક્રિકેટરોમાં વિરાટ કોહલી લાંબા સમયથી હિરલનો સૌથી વધુ ફેવરિટ ખેલાડી રહ્યો છે. આથી તેણે કોહલીને અનોખી ભેટ આપવા માટે વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો નિર્ણય કર્યો. હિરલે છેલ્લા 7 વર્ષથી વિરાટ કોહલીના ન્યૂઝપેપરમાં આવતા ફોટોગ્રાફ્સના ન્યૂઝ ફોટોઝ એકઠા કરી અનોખો વર્લ્ડ રેકોર્ડ સ્થાપવા શરૂઆત કરી અને થોડા જ સમયમાં તેણે 1350 જેટલા યુનિક ફોટોઝ સહિત કુલ 3500થી વધુ ન્યૂઝ ફોટોઝ એકઠા કરીને વર્લ્ડ રેકોર્ડ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું અને 6 સપ્ટેમ્બર 2020ના રોજ વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા તરફથી તેને લાર્જેસ્ટ કલેક્શન ઓફ ઇન્ડિયન ક્રિકેટર વિરાટ કોહલી ન્યૂઝ ફોટોઝનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. જો વિરાટ એન્ડ અનુષ્કા સાથે જો કોઈ ચાન્સ મળે તો એમની સાથે ડિનર કરવું છે, એન્ડ જો ચાન્સ મળે એમની સાથે એડ કરવાનો તો એડ શૂટ કરવું છે. મારવાડી કોલેજમાં માઇક્રોબાયોલોજીનો અભ્યાસ. વર્ષ 2013થી એકઠા કરે છે ફોટોગ્રાફ્સ. હિરલ બરવડિયા મારવાડી કોલેજમાં બીએસસી માઇક્રોબાયોલોજીના 3જા વર્ષમાં અભ્યાસ કરે છે. હિરલે છેલ્લા 7 વર્ષથી એટલે કે વર્ષ 2013થી વિરાટ કોહલીના ન્યૂઝપેપરમાં આવતા ફોટોગ્રાફ્સને એકઠા કરવાનું શરૂ કર્યું. શરૂઆતમાં પરિવારે વધુ રસ ન દાખવ્યો, પણ જેમ તેનું કલેક્શન મોટું થયું તેમ તેમ પરિવારે પણ ઘણો સપોર્ટ કર્યો. પણ જ્યારે એ શરૂઆત હતી એની
ત્યારે અમે કોઈ ગુણ વસ્તુ કરતા હતા કે આ શું કરે પણ રહેતા રહેતા જ્યારે 200-250 કલેક્શન જેવું થયું ને એટલે થોડાક અમે ઇન્વોલ્વ થયા અને પૂરો સપોર્ટ આપવા માંડ્યા, પછી વાંધો ના આવ્યો એમ. રેકોર્ડ હાંસલ કરવામાં તેને માતા પિતાનો પૂરતો સહયોગ મળ્યો હતો. પિતા તેને ફોટોઝની ગણતરી કરી આપતા હતા, જ્યારે માતા તેને ફોટોઝ એકત્રિત કરવા સહિત ફોટાઓ સાચવવામાં મદદરૂપ બનતા હતા. બ્યુરો રિપોર્ટ સાથે ધ્રુવ કુંડેલ, મંતવ્ય ન્યૂઝ, રાજકોટ. રક્ષા ક્ષેત્રમાં ભારત વધુ મજબૂત થતું જઈ રહ્યું છે. રક્ષા ક્ષેત્રમાં વધુ એક સફળતા મેળવતા ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશને ઘણી જ ખાસ વેપન સિસ્ટમ તૈયાર કરી છે, જેનું ઓરિસ્સાના વિલર કોસ્ટ પર સુપરસોનિક મિસાઇલ અસિસ્ટેડ રિલીઝ ઓફ ટોર્પિડો એટલે કે સ્માર્ટનો સફળ ફ્લાઇટ ટેસ્ટ કરવામાં આવ્યો. ડીઆરડીઓની વધુ એક સિદ્ધિ, ખાસ વેપન સિસ્ટમ કરી તૈયાર. સુપરસોનિક મિસાઇલ અસિસ્ટેડ રિલીઝ ઓફ ટોર્નેડો. યુદ્ધ જહાજોની તાકાતમાં થશે વધારો. ભારતના વૈજ્ઞાનિકો સતત દેશની શક્તિ અને ટેકનોલોજીને મજબૂત કરવા પર ભાર આપી રહ્યા છે. આ સફળતામાં હવે સુપરસોનિક મિસાઇલ આસિસ્ટેન્ટ ઓફ ટોર્પિડો જોડાઈ ગયું છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન એટલે કે ડીઆરડીઓએ ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારમાં તેનું સફળ પરીક્ષણ કર્યું હતું. આ એક એવી સિસ્ટમ છે કે જેમાં ટોર્પિડોની સાથે મિસાઇલ પણ હોય છે. એન્ટી સબમરીન વોરફેરમાં આ ટેકનોલોજી ભારતીય નૌસેનાની તાકાતને અનેક ગણી વધારી શકે છે. રક્ષા મંત્રી રાજનાથસિંહે પણ ટ્વીટ કરીને આને અનોખી ક્ષમતા બદલ વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા હતા. એન્ટી વોરફેર સબમરીનમાં આવશે કામ. ટોર્પિડોનું હળવું રૂપ છે સ્માર્ટ. સ્ટાર્ટ મિસાઇલ મુખ્ય રીતે ટોર્પિડો સિસ્ટમનું હળવું રૂપ છે, જેને લડાકુ જહાજો પર તૈનાત કરવામાં આવશે. આને તૈનાત કરવા માટે હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ સહિત અન્ય શહેરોમાં હાજર ડીઆરડીઓની લેબમાં આના પર કામ કરવામાં આવ્યું છે. પરીક્ષણ દરમિયાન તેની રેન્જ, એલ્ટિટ્યુડ, ટોર્પિડોને છોડવાની ક્ષમતા અને વીઆરએમ પર સ્થાપિત કરવાની ક્ષમતા વગેરે બાબતોએ યોગ્ય રીતે કામ કર્યું. આ જ કારણ છે કે રક્ષા મંત્રાલયે તેને સફળ પરીક્ષણ ગણાવ્યું છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. આ સાથે જ 8ના ટકોરીમાં અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.